અશોકભાઈ બોલો, અશોકભાઈ બથવાર. અશોકભાઈ બચ્ચા બોલો ને ભાઈ. રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો મનસુખભાઈ. તમારું થોડું કામ હતું ભાઈ. બોલો ને બાપા. અરે મનસુખભાઈ બોલો બોલો. હા, આપણે આપણા જસદણ તાલુકાનું ગામ છે આપણે ઘેલા સોમનાથ. બરાબર. ત્યાં આગળ કઈક હમણાં નવું ટ્રસ્ટ બન્યું છે. હા, સરકારી રજીસ્ટ્રેશન ટ્રસ્ટ ચાલે છે ત્યાં. હા, તારીખ હમણાંનું જ છે, ઠરાવ નંબર કઈક 10/12. શું હતું બોલો ને ભાઈ. તારીખ 5/9 ના રોજ થયું છે. હા હા હવે એમાં જે કઈ જે ઓલા બધા સભ્યો લેવામાં આવ્યા ને, હા હા નામ સરનામા, હમ એમાં આપણે અનુસૂચિત જાતિનો એક સભ્ય લેવામાં નથી આવેલ. એ તો આખું સરકારી ટ્રસ્ટ છે ભાઈ, એમાં અનુસૂચિત જાતિ તો કેમ આપણે ઈ તમારું સાચું, એમાં નથી કે એ વાત સાચી છે તમારી. આજે તમે ભાજપમાં બેઠા હો તો તમારા વિસ્તારની અંદર ને આપણે સમાજમાંથી એ કઈ લેતા ન હો તો તમને તો આમાં ભાજપની તરીકે કે ઓળા તરીકે મૂક્યા હોય એવું સાબિત થાય ને એમ. ના ના મનસુખભાઈ, એવું ન હોય. ભાજપમાં તો શું છે, એ એક ધાર્મિક મંદિર છે ને, એ લોકોનું આવું દર વખતે સરકારી ટ્રસ્ટ છે, એ લોકો એની રીતે ડિક્લેર કરતા હોય ને નામ ઉમેરતા હોય. પણ એ તમારી વાત સાચી છે કે એમાં એક એવું છે નહીં નામ દલિત નું. સાચી વાત છે એ તમારી. કેમ કે આમાં કોઈ આમાં છે ને આ જયંતિભાઈ રાઠોડ કરીને છે, ઈ જસદણના છે. ઈ કોણ થયું? જયંતિભાઈ રાઠોડ કરીને છે ને, ઈ મિસ્ત્રી હે, અમારે શહેર પ્રમુખ છે ને, એમના પપ્પા હે જયંતિભાઈ રાઠોડ. હા. એટલે આમાં કોઈ છે ને, આમાં જેટલા સભ્ય લેવામાં આવ્યા ને, હા, એમાં બધી જ્ઞાતિના સભ્ય લેવા, માત્ર ને માત્ર દલિતનો જ કઈ સભ્ય નથી. એ વાત સાચી છે તમારી મનસુખભાઈ. પણ હવે એમાં શું છે, અમે તો અમારે સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ છે ને, અમે બધા માર્ગદર્શન નીચે હાલતા હોય ને, કેવી રીતે ટ્રસ્ટ બનતું હોય એમને ક્યારે ધ્યાને આવેલું છે નહીં. અને બધા સમાજ સાથે રહીને બધા કાર્ય કરતા હોય, પણ આ કદાચ ટ્રસ્ટમાં એવું થયું હોય તો અમે બધી ધારાસભ્યને સમાજ ધ્યાન. સાથે રહીને કામ કરતા હોય તો પછી આપણે આ દલિતનો એક સભ્ય આમાં હોવો જોઈએ ને, આમાં નથી. એ વાત તમારી સાચી છે, પણ હવે ધારાસભ્યને ધ્યાને મૂકવું જોઈએ. ને અમને વિશ્વાસ છે કે એને ધ્યાને મૂકશું એટલે આ પ્રશ્ન જે કાંઈ છે એ યોગ્ય છે એ જોઈશું. એ તમારું સાચું છે. એવું લાગે તો મને બાવળિયા સાહેબ ના નંબર આપજો તો હું એમની હારે વાત કરી લઉં. કેમ કે એનું કારણ છે હા કે આ બધી વસ્તુમાં શું છે, જો એક બધી સમાજના જો આમાં સભ્ય લેવામાં આવતા હોય હા. તો આમાં માત્ર એક દલિત આપણી અનુસૂચિત જાતિ સમાજનો જે કઈ સભ્ય નથી. ના ના સાહેબ, અમારે છે ને, અમારે ભાજપ પાર્ટી એવી છે કે સનાતનમાં માનવા વાળી છે, બધા સમાજને સાથે રાખીને હાલે છે. ઈ તમે વાત કરો, તમે સનાતનની વાતો કરો, ઈ બધી આપણી વાતો છે. મૂળ આપણે અત્યારે ચોકલેટ સમાન, તમે આખી વાત સમજો છો? ના 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 મનસુખભાઈ, એવું ન હોય. અમારી કદર હોય છે, પણ આ તમારી વાત સાચી છે કે અત્યારે પાર્ટીમાં અત્યારે આવું બનાવ અત્યારે મારી બન્યો વાત છે. સાંભળો, જો આ ટ્રસ્ટ બન્યું ને, આ હમણાંનું છે. હા બન્યું, હમણાં નવું બન્યું, એ મારે ધ્યાન છે. એ સાચું છે તમારું. હવે આ ટ્રસ્ટ નું અટણ મારી પાસે પીડીએફ છે અત્યારે. હા. આમાં એ કઈ અનુસૂચિત જાતિનો એક સભ્ય નથી. ના, એ સાચું તમારું મનસુખભાઈ. તમે તમારી જગ્યાએ તમારે આગળ પીડીએફ વાંચી નવા ટ્રસ્ટ ની ડીડ આવી છે, બરાબર છે. પણ ઈ કહી શકું કે એમાં દલિત કઈ નથી. પણ અમારે ભલે દલિત નથી, પણ અમારી પાર્ટી એવી છે ને ભાઈ, કે એ દરેક ને સનાતન માં માને છે એ અને માટે દરેક સમાજને સાથે રાખીને કાર્યો કરતા હોય છે. આ લોકો અમને અશોકભાઈ પૂછતા હોય છે, બધા સમાજના આગેવાનોને બરકી મનોમંથન કરતા હોય છે અને બધાને યોગ્ય લાગે ને એવો નિર્ણય પણ આપતા હોય છે. પણ આ ટ્રસ્ટ ની વાત એક આવી છે, એ ધારાસભ્યશ્રીને ધ્યાને મૂકવી જોઈએ એવું મને પણ લાગ્યું તમે વાત કરી સનાતન એટલે. ધર્મ થી જો નિર્ણય લેવામાં આવતો હોય ને, તો બધી સમાજને લેવી જોઈએ ને. ના ના મનસુખભાઈ, સાચું છે. ગઈ વખતે છે ને, ગયા શ્રાવણ મહિનામાં જગતગુરુ મહેન્દ્રનાથ ગિરી બાપુએ આખો મહિનો જ આગળ તપસ્યા કરી, અનુષ્ઠાનો કર્યા, બધાને સાથે રાખીને. એવું કોઈ જાત ભાત નું નથી, પણ હવે ટ્રસ્ટ ના જે મેમ્બરો છે એમાં નથી. ઈ જરા કે મેં સાહેબ ને ધ્યાને દોરાવશું. એનું કારણ છે કે આપણે બાવળિયા સાહેબ ના નંબર હોય તો હું એમની હારે વાત. એનું કારણ છે કે બધી સમાજના લેવામાં આવ્યા, તો આ ટ્રસ્ટ ની અંદર આને જ કેમ નહીં? કેમ કે ના ના આમાં ના ના, સાચી વાત છે તમારી તમે મનસુખભાઈ. આજે ભાજપમાં બેઠા હો તો તમને તો તમારે તો પછી તમારી ચર્ચા થવી જોઈએ, તમને ખબર હોવી જોઈએ ને. ના, એ સાચું છે તમારું. એ જગ્યાએ જે તમે સાચા પક્ષમાં છો. બેઠા હોય, આપણે એવું નથી કેતા પક્ષ ખરાબ છે, પણ ના, જે વ્યક્તિ છે એને તમારી હારે એકાબીજાને બધી સમાજના સભ્યો લીધા હોય તો એને અનુસૂચિત જાતિના સભ્યો કેમ મગજમાં નો આવ્યા એટલે. એ સાચું છે તમારું. એ જગ્યાએ અમારે ધ્યાન દોરાવવું જોઈએ. આ થોડોક અત્યાચાર જેવી વસ્તુ છે એ સમજી. હા, કેમ કે ધર્મ છે, ધર્મ તો આપણે બધા જાય છે, આપણે ભગવાનના પૈગે લાગી બધું કરી છે. હમ પણ હમ જ્યાં ન્યાયિક પ્રક્રિયામાં જ્યાં સમાનતાનો અધિકાર આવે ત્યાં આપણને નથી રાખવામાં આવતા, એમ કહું.
ના એ સાચું છે, સાહેબ ને ધ્યાન દોરાવું પડે જરાક. ખાલી મોરચાના પ્રમુખ બનાવી દઈએ એટલે આપણે ચોકલેટ દઈ દીધી, ખાઈને સેગડા કરો ને મજા કરો. ના 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 મનસુખભાઈ, કામ બધા થાય છે સમાજ સાથે રાખીને કામે કરી છે. આપણે અત્યારે અને આપણી સમાજમાં અત્યારે આપણે જિલ્લા પ્રમુખ કોણ છે અત્યારે આપણી સમાજનો? આપણી સમાજમાંથી છે ને બોરડી સમઢિયાના લાલજીભાઈ આઠું કરીને છે. તો એ લોકોને એની ખબર નથી. આવું તો કોઈને ન ખબર હોય ને કે આવું બન્યું હોય, એવું તો ન ખબર હોય ને. મૂળા રસ્તામાં મોડા ઉપર રાખી દીધા એટલે હું ઓલા રોજડા નો કરી જાય. એટલે આમાં શું છે, ખાલી મનસુખભાઈ ઓડા એવું નથી, એવું નથી. અમે અમારી પાર્ટી છે ને સનાતન ને વરેલી છે અને બધા તમે છે ને તમે ઈ દેશને વાત તમે સારા. સ્વીકારશો નહીં. તમે ઈ વસ્તુ નથી સ્વીકારવા રાજી કે ઈ સાચી વાત છે કે આમાં હાલો સનાતન ને માને છે તો આ ટ્રસ્ટમાં તમને કેમ કોઈ કીધું નહીં? તમે તો નેજા લઈ લઈને નીકળી ગયા છો. હાલો લ્યો. બરાબર છે મનસુખભાઈ, હવે અમે સ્થાનિક ધારાસભ્યને ધ્યાન દોરીએ અને એમ કે ભાઈ આ એક અનુજાતિનું તમે એક કોઈ પણ સભ્યને ઉમેરો કરો. એ તમારી વાત સાચી છે ને, એ અમે અમારી પાર્ટીને પણ રજૂઆત કરી કે ભાઈ અમને અમારી પાર્ટી આવું કહે છે કે તમે ભાજપના ઝંડા લઈને નીકળ્યા છો, તો ભાજપ પ્રેરિત ગેલા સોમનાથ મંદિરનું ટ્રસ્ટ આખું બન્યું છે. મુદ્દો ઈ છે કે આજે તમે મારી વાત સાંભળો કે અમારે ભાજપ હારે કોઈની હારે વાંધો નથી, કોઈને પણ. મુદ્દો ઈ છે કે આવા ટ્રસ્ટની સ્થાપના થાય તો બધી સમાજને લેવામાં આવે છે. તમે તો ન્યાના તમે કહો તમે ભાજપના ન્યાના નેતા થઈને બેઠા છો, તો તમે કેમ કોઈ નહીં કે તમને ખબર નથી કે તમને બાકાત કરવામાં આવ્યા છે? એ સાચું છે, એ ધ્યાન દોરવું જોઈએ તમને ખ્યાલ મનસુખભાઈ. નથી. ના ના બરાબર છે, તમારો પ્રશ્ન સાચો છે. અમે ઉપર છે ને અમારી પાર્ટી લેવલે પણ જાણ કરશું કે આવું થયું છે દલિત કેમ કે સમાજનો. ભગવાન બુદ્ધનો સૂત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય. જે ધર્મ છે એ બધા ધર્મમાં સમાનતા હોવી જોઈએ, બધા ધર્મમાં અધિકાર હોવો જોઈએ, બધા ધર્મમાં બધી સમાજના હોવા જોઈએ, તો સમાજ સંગઠિત બને. આપણને તો આઘા રાખવામાં આવે છે. એ સાચું છે તમારું. મુદ્દો સમજી ગયા ના ને? ના, હું લાલજીભાઈ ને ધ્યાને પણ દોરાવું આ વસ્તુ. અને અમારા સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળી છે ને ફૂલ એક્ટિવ છે અને દરેક સમાજને સાથે લઈને ચાલે છે અને હોશિયાર માણસ છે. એ આવું ન થઈ જાય. અને છતાંય હું એમને ધ્યાન દોરાવીને જે કાંઈ છે ને આ પ્રશ્ન હલ કરાવું કે આમાં ગમે એમ કરીને એક અનુજાતિનો સભ્ય ઉમેરો કે જેથી અમારા પ્રશ્ન ઉભો થયો છે એ પ્રશ્ન શાંત પડે. મારે આમાં શાંતમાં તો હું જો મુદ્દો ખાલી એટલો છે કે ભાઈ તમે જે કઈ આ બધા ટ્રસ્ટ કરી છે, આ બધું કરી છે, બધી સમાજના એક એક સભ્ય લેવામાં આવે છે, તો આ સમાજ ત્યાં રહે છે કે નથી રહેતી? બરાબર છે. કરાચી જસદણ હું એમ તાલુકાના નથી કહેતો કે ભાઈ તમે પણ આ એક દલિત અનુસૂચિત જાતિ સમાજનો એક કેમ સભ્ય નહીં? બરાબર છે ભાઈ મનસુખભાઈ, તમારી વાત 100% મિસ્ત્રીમાં સાચી છે, છે. કોળી સમાજમાંથી છે, બીજા બધા સમાજને એક એક સભ્ય લેવામાં આવ્યો છે. હા તો આ સમાજ અહીંયા રહે છે, આપણે હા બધી સમાજ હારે ભળીને રહીએ છીએ, હા. તો આપણને કેમ યાદ નહીં? આપણે કેમ એમાં ક્યાંય નહીં? ના બરાબર મનસુખભાઈ, ઈ હે ને હું મારા જિલ્લા પ્રમુખ છે લાલજીભાઈ આઠુ એમને પણ જાણ કરું છું અને સ્થાનિક ધારાસભ્ય છે એમને પણ ધ્યાન દોરાવું છું કે ભાઈ આવું ન થવું જોઈએ. અમારી સમાજ વિશે થોડુંક અમને અમારી સમાજના આગેવાનોના ફોન આવતા હોય ભાઈ આવું ટ્રસ્ટ સાર્વજનિક ટ્રસ્ટ હોય તો તમને દલિત સમાજનો સમાવેશ કેમ કરવામાં નથી આવ્યો. એટલે એવું એક અમે બધાને સાથે રાખીને જાણીએ કે હકીકત શું છે એમ. હકીકતમાં તો અત્યારે જે ડીડ આવ્યું ને એમાં ભાઈ આપણે એક સમાજનો નથી ને એવું આમાં બતાવે છે. ના ના મનસુખભાઈ, જાણ કરીએ ને બને એટલું સુધરે એવું, સમાજમાં કઈ ખોટા મેસેજ ન જાય એવું બધું વાતચીત કરીએ આગળ. અમારી વડી કચેરીને જાણ કરી તો હા, આમાં કોઈ એમાં ખરાબ મેસેજ ની વાત નથી. વાત કે મેં ખાલી એટલી છે કે ભાઈ જે કઈ છે એમાં ન્યાયિક પ્રક્રિયામાં બધી સમાજ હોય તો તમને મજા આવે. આ તો મતલબ એવો થઈ ગયો કે આપણી આ એક અનુસૂચિત જાતિ સમાજ છે ને એને તમે ખાલી કેસ કરીને ડિસ્કા કરો એવી મેટર છે. ના 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 મનસુખભાઈ, એવું નથી. અત્યારે મારી વાત સાંભળો કે અત્યારે રાજકોટ છે, આપણી સમાજમાં જ્યાં આવે ત્યાં અનુસૂચિત મોરચાના પ્રમુખ બનાવી દીધા. એટલે તમારે જેમ ગ્રામ પંચાયતમાં ચેરમેન નું પદ દઈ દીધું એટલે ઓલો વળમાં પાછળ ન પડે, નકર એને પંચાયતમાં ખુરશી નથી. બરાબર છે. ગામો ગામ ચેરમેન નું ઠૂઠું પકડાવી દીધું એટલે ઓલાને હું ઓલો વાંદરો નિયણી બતાવે એટલે સેડ્યા કરે ઉતર્યા કરે. એમ આપણી આ બધી પોઝિશન આવી છે તો બી કુતરા જેવી. ના ના એવું નથી. એટલે તમે કેસ પહેરીને રખડો, બાકી તમારી ક્યાંય જગ્યા છે કે નહીં એમ અમે એટલે એના માટે મેં તમને ફોન કર્યો. ના ના મનસુખભાઈ, કોઈ એવા સામાજિક પ્રશ્ન હોય તો અમને જાણ કરો. અમે સ્થાનિક છીએ, અમારે કદાચ ને જાણ બારું રહી ગયું અને આ ટ્રસ્ટ કદાચ ને અમારી જાણ બારું રહી ગયું છે, પણ છતાંય અમે પ્રમુખને અને ધારાસભ્યશ્રીને જાણ કરી છીએ
અને આ ટ્રસ્ટ છે ને સાર્વજનિક છે. આના અધ્યક્ષ કલેક્ટર હોય છે, એના વહીવટદાર મામલેદાર હોય છે, અને અધર બીજા 17-18 જણા સભ્યો હોય છે. પણ એ તમારી વાત ને સાચી છે કે એમાં એક પણ દલિત સમાજ નથી. તો એના માટે હું છે ને ધારાસભ્યને અને જિલ્લા પ્રમુખ અનુજાતિના લાલજીભાઈ આઠોને જાણ કરું કે ભાઈ આવું ન થવું જોઈએ એવું એમ. સમાજ માટે આવું ન થવું જોઈએ. પછી અમારે સમાજમાં જાતા હોય તો સમાજ અમને ઠપકો આપે એવું કાર્ય તમે લોકો ન કરો. સનાતનમાં રહેતા હોય તો તમે બધાને સાથે રાખીને હાલો. નહીં, પ્રાઇવેટ ટ્રસ્ટ હોય તો એમાં આપણને કોઈ દુઃખ નહીં, પણ આ તો જે સરકારી ટ્રસ્ટ છે તો એમાં બધી સમાજને સમાવેશ કરવામાં આવ્યો છે, પણ મૂળ ખાલી આ નથી. એ તમે જસદણમાં તમે કઈક છો મોરચામાં શેમાં કઈક ભાજપમાં છો એટલે તમને ફોન કર્યો, તો બીજા ન ફોન કર્યો. ના બરાબર છે ભાઈ, તમે ધ્યાન દોરાવ્યું બહુ સરસ છે, સારું કામ કર્યું. એટલે હું આ છે ને મારી રીતે સ્થાનિકને રજૂઆત કરી અને આ પ્રશ્ન પૂરો કરી અને મનસુખભાઈ તમને શાંતિથી તમ તાર ફોન કરીશ કે અત્યાચાર જેવી વસ્તુ આમાં નહીં થવા દઈએ એમ. ભલે ભલે, એમાં આપણે આ મુદ્દો કઈ નથી. આપણે ખાલી એટલી વાત છે કે ભાઈ આમાં એક ખાલી તમે બધા કેસ પહેરી નીકળી ગયા છો, પણ તમને આમાં ક્યાંય રાખવામાં આવ્યા કે નહીં. ના એ સાચું છે તમારું એમ ભલે ભલે, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. એમાં થોડું ધ્યાન દોરજો. એ ભલે ભાઈ. Yeah.